જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે લાભ પાંચમ વિશે શ્રવણ કરીશું, જેને લાભ પંચમી પણ કહેવામાં આવે છે। લાભ પંચમી પર પૂજા કેવી રીતે કરવામાં આવે છે, આ દિવસનું મહત્ત્વ શું છે અને કયા દેવીની પૂજા કરવાથી શું લાભ મળે છે અને આ દિવસે લોકો શું કરે છે તે પણ આપણે બધું આ વિડીયોમાં વિસ્તારથી જાણીશું, તો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો। દિવાળી અને નવા વર્ષ બાદ ગુજરાતી વેપારીઓ માટે મહત્ત્વનો કોઈ દિવસ હોય તો તે લાભ પાંચમ છે। ગુજરાતી બેસતા વર્ષ બાદ લાભ પાંચમ ક્યારે છે અને શુભ મુહૂર્ત કયા કયા છે તેના વિશે આપણે વાત કરીશું। લાભ પાંચમના દિવસે શુભ ચોઘડિયાની વાત કરીએ તો તેમાં ધંધા રોજગારની શરૂઆત કરવા માટે લોકો શુભ મુહૂર્ત પર તેની શરૂઆત કરે છે અને ધંધા અને વેપાર માટે સારા ચોઘડિયામાં જ મુહૂર્ત પણ કરે છે। કારતક સુદ પાંચમને લાભ પાંચમ કહેવામાં આવે છે। લાભ પાંચમને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અને લાખીણી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આપણે જાણીશું કે લાભ પંચમીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે। વર્ષ 2025માં કારતક માસના શુક્લ પક્ષમાં આવતી પંચમી તિથિ 26 ઓક્ટોબર 2025 અને રવિવારના રોજ મધ્યરાત્રે 3:48 પર શરૂ થશે તથા 27 ઓક્ટોબર 2025 અને સોમવારના રોજ વહેલી સવારે 6:04 પર સમાપ્ત થશે। ઉદય તિથિ અનુસાર લાભ પાંચમનો તહેવાર 26 ઓક્ટોબર 2025 અને રવિવારના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે પૂજાનું શુભ મુહૂર્ત સવારે 6:41 શરૂ થઈ સવારે 10:29 સુધીનો રહેશે। આ સમયગાળા દરમિયાન તમારે માતા લક્ષ્મી, ભગવાન શ્રી ગણેશ તથા ભગવાન શિવની પૂજા કરી લેવી જોઈએ। હવે આપણે લાભ પાંચમનું મહત્ત્વ જાણી લઈએ। હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે કોઈ પણ નવો ધંધો શરૂ કરી શકાય છે। દિવાળી પછી વેપારીઓ આ દિવસે તેમની દુકાનો અને સંસ્થાઓ ફરીથી ખોલે છે। એવું માનવામાં આવે છે કે લાભ પાંચમના દિવસે કરવામાં આવતી પૂજા લોકોના જીવનમાં વ્યવસાય અને પરિવારમાં લાભ અને સૌભાગ્ય લાવે છે। આ દિવસે વેપારીઓ નવા એકાઉન્ટ બુકનું ઉદ્ઘાટન કરે છે, એટલે કે હિસાબના નવા ચોપડાનું આ દિવસે ઘણા લોકો શરૂ કરે છે અને ધંધામાં વૃદ્ધિ થાય તે માટે દેવી લક્ષ્મીની પ્રાર્થના કરે છે અને પૂજા અને પાઠ કરે છે। લાભ પાંચમ કોઈપણ શુભ કાર્યનો આરંભ કરવા માટે સર્વોત્તમ તિથિ કે મુહૂર્ત ગણાય છે। તેથી દિવાળી કે બેસતા વર્ષથી બંધ રાખેલ વેપાર ધંધાનો શુભારંભ લાભ પંચમીથી થાય છે। કાળા ધનના તામસી માર્ગમાંથી ઉજળી સંપત્તિ અને જ્ઞાનના પ્રકાશમાં પ્રસ્થાન કરવાનો પુરુષાર્થ પર્વ એટલે લાભ પંચમી કે જ્ઞાન પંચમી। જૈનો માટે લાભ પંચમી એટલે જ્ઞાન પંચમી। તો જૈનો માટે આ જ્ઞાન પંચમીનો શું મહિમા છે તે આપણે જાણી લઈએ। હિન્દુ અને જૈન આ બંને પરંપરાઓમાં લાભ પંચમીની અધિષ્ઠાત્રી દેવી એટલે કે શારદા દેવી સરસ્વતી દેવીમાં અને લક્ષ્મીમાં ગણાય છે। વૈદિક ધર્મની લાભ પાંચમ, જૈન ધર્મમાં મુખ્યત્વે જ્ઞાન પંચમી બને છે। જ્ઞાન પંચમીની દેવી સરસ્વતી માની જૈન લોકો પૂજા કરે છે। જ્ઞાનની ઉપાસના, જ્ઞાનના સંવર્ધન અને જ્ઞાનના દાન માટે જ્ઞાન પંચમીનો તહેવાર છે। આ દિવસે જૈન ધર્મના ગણધરોએ સંકલિત કરેલ આગમ ગ્રંથોનું વાંચન, શ્રવણ, લેખન થાય છે। આ દિવસે ગ્રંથ પૂજા સાથે સાથે હસ્તપ્રત ગ્રંથોની નકલો કરાવવી એ ધર્મ કાર્ય મનાયું છે। આ કારણે અનેક જૈન જ્ઞાન ભંડારો અસ્તિત્વમાં આવ્યા છે। હવે આ તિથિને લાભ પંચમી શા માટે કહેવામાં આવે છે તે આપણે જાણી લઈએ। આ તિથિ સાથે લક્ષ્મીજીની પ્રાપ્તિનો લાભ જોડાયેલો છે, તેથી તેને શ્રી પંચમી કે લાભ પંચમી કહે છે। લાભ પાંચમે શ્રી સુક્તમનો પાઠ કરવાનો મહિમા છે, તો આ દિવસે તમારે શ્રી સુક્તમનો પાઠ અવશ્ય કરવો
આ વૈદિક સુક્તમમાં લક્ષ્મીજીને મનોકામના પૂર્ણ કરનારી કહી છે. તેથી જો તમે આ દિવસે શ્રી સુક્તમનો પાઠ કરશો તો તમને ધનની પ્રાપ્તિ થશે અને લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરશે. આચાર્ય યાસ્ક લક્ષ્મી શબ્દ સમજાવે છે. લક્ષ્મી લાભાત વા લક્ષણાત વા લાભ કરાવતી હોવાથી અથવા તો તેને લક્ષ્ય કરીને કોઈ પણ કર્મ કરાતું હોવાથી તે લક્ષ્મી કહેવાય છે. આના આધારે આ તિથિનું નામ લાભ પંચમી પડ્યું. વળી ગણેશજીની 2 પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિના 2 પુત્રો તે લાભ અને શુભ આ બંને પંચમીના કલ્યાણકારી પ્રતીકો છે. તિથિ પૂજાના દિવસે ઉંબરા પર શુભ અને લાભ પણ લખવામાં આવે છે. માં લક્ષ્મીજીની પૂજા કરવાથી બધા અવરોધોનો નાશ થાય છે અને આ તિથિ એટલે કે લાભ પાંચમની તિથિ તેના નામ પ્રમાણે લાભ આપે છે. તો આવો હવે આપણે જાણી લઈએ કે આ દિવસે પૂજા વિધિ કેવી રીતે થાય. લાભ પંચમીના દિવસે સવારે વહેલા ઉઠી જવું એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું અને સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું. ત્યારબાદ શુભ મુહૂર્તમાં ભગવાન શિવ, હનુમાનજી, શ્રી ગણેશજી અને મહાલક્ષ્મી માતાની પૂજા કરવી. મોલીને સોપારી પર લપેટીને ચોખાની થાળીમાં ભગવાન શ્રી ગણેશના રૂપમાં વિરાજમાન કરવી જોઈએ. ભગવાન શ્રી ગણેશની પૂજા ચંદન, સિંદૂર, અક્ષત, ફૂલ અને દુર્વાથી કરવી જોઈએ. ત્યારબાદ ભગવાન શિવને ભસ્મ, બિલ્વના પાન, ધતુરા અને સફેદ વસ્ત્રો અર્પણ કરીને પૂજા કરવી જોઈએ. એ જ રીતે માં લક્ષ્મીને પણ તિલક કરીને ચોખા અર્પણ કરવા, ફૂલ અર્પણ કરવા અને વસ્ત્રો પહેરાવવા. ત્યારબાદ હનુમાનજીના પણ પાઠ કરવા, આરતી કરવી અને થાળ ગાવો. પ્રસાદમાં એટલે કે ભોગમાં તમે ફળ, ફળાદી, મીઠાઈ ધરાવી શકો છો. ત્યારબાદ બધા ભગવાનના તમારે નામ જપ કરવા, પાઠ કરવા અને પ્રસાદ વહેંચવો. આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર શુભ લાભ જેવા શબ્દો લખીને સ્વસ્તિક એટલે કે સાથિયાનું ચિહ્ન કરાય છે. નવા વર્ષના હિસાબના ચોપડામાં શ્રી સવા લખીને સવાઈ લક્ષ્મી મેળવવાનો જાણે સંકલ્પ કરાય છે. હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે લક્ષ્મી અને હિસાબના ચોપડાની પૂજા કરાય છે. જ્યારે જૈન ધર્મમાં મુખ્યત્વે જ્ઞાન એટલે કે સરસ્વતી દેવીની પૂજા ઉપાસના થાય છે. જે લોકોએ દિવાળીમાં ચોપડા પૂજન ન કર્યું હોય તેઓ લાભ પાંચમના દિવસે પૂજન કરી દુકાન અને વેપારનો આરંભ આ દિવસે કરે છે. તેથી તમારા દુકાન અને વ્યવસાય વેપારની જગ્યા પર તમે જે ચોપડા લખો છો અને જે તમારી દુકાનનો ઉંબરો હોય ત્યાં પણ તમારે ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ અને સ્વસ્તિક કરવો અને ચોપડામાં પણ તમારે શુભ લાભ લખવું અને શ્રી સવા લખવું. ત્યારબાદ તમારે ચોપડા પૂજન કરીને જ હિસાબ લખવાનું શરૂ કરવાનું. આ દિવસે લોકો લક્ષ્મીજી અને ગણેશજીનું પૂજન કરીને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય માટે પ્રાર્થના કરે છે. લાભ પંચમીના દિવસે દાન કરવાનું ઘણું મહત્ત્વ છે. તો આ દિવસે એટલે કે લાભ પાંચમના શુભ દિવસે તમારે અવશ્ય દાન કરવું. ગરીબોને વસ્ત્ર અને અન્ન દાન કરવું. તે દિવસે ગાય માતાને પણ ઘાસ, રોટલી અને ગોળ ખવડાવવું. તો ભક્તો, આપણે લાભ પંચમીના દિવસનું મહત્ત્વ શું છે અને તે દિવસે કયા કયા દેવી દેવતાઓનું પૂજન કરવું જોઈએ તે જાણ્યું અને મુહૂર્ત જાણ્યું. ભક્તો, આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ મુહૂર્ત વિશે જાણી શકે અને આ દિવસનું મહત્ત્વ જાણી શકે. લાભ પાંચમના દિવસે શ્રી સુક્તમનો પાઠ અવશ્ય કરવો. કોમેન્ટમાં જય શ્રી ગણેશ, જય શિવ ભગવાન, પાર્વતી માં, લક્ષ્મીજી જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગણેશ, જય લક્ષ્મી માં, જય પાર્વતી માતા, શિવ ભગવાન. વિડીયો જોવા માટે ધન્યવાદ.